હાલો મિત્રો, મજામાં જઈશું ને અમે પણ મજામાં છીએ. જો આજે અમે આવી ગયા છીએ ધગરેટ હોટલમાં જમવા. તો મિત્રો વિડીયોમાં બને રહેજો. આપણે ધગરેટનું લોકેશન તમને બતાવશું, ધગરેટ હોટલ કેવી છે એ પણ આપણે બતાવશું, એનું ગાર્ડન કેવું છે એ પણ બતાવશું. તો અત્યારે ઓલરેડી જમીન કમ્પ્લીટ થઈ ગયા છે, જમી લીધું છે અને હવે આપણે જઈએ છીએ ગાર્ડનમાં. તો વિડીયોમાં તમે બને રહેજો. હાલો મિત્રો, તો જમી કાઢવીને અમે જો આવી ગયા છીએ આ ધગરેટના ગ્રાઉન્ડમાં. તો ધગરેટનું ગ્રાઉન્ડ પણ તમે જુઓ તો આમ કેવા અલગ છે. આ ભાવનગર નારી ચોકડી નહીં, નારી ચોકડી નહીં, રંગોલીની બાજુમાં ધગરેટ હોટલ આવી છે. આ ધગરેટ હોટલનું છે. જો કે અત્યારે તો લાઇટો બધી બંધ છે એટલે ન કરે. લોકેશન તો એક નંબર છે. એમ એક રીલ્સ તો ઇન્સ્ટાગ્રામની તમે રીલ્સ બનાવો ને તો આમ બિલકુલ આવશે, મસ્ત આવશે, મસ્ત. જોવા નંદનીની બધા આમ જો માનકરા આમ જો કેટલા વાના આ એક આણી કરે આમ વિડીયો બનાવે છે. એક જો ને આમ એક બેઠી ગઈ છે આ બધાને જોઈ. જો આ પેન્ટિંગ કેવું છે, જો ઉભી રહ્યા જો પેન્ટિંગ કેવું કેટલું મસ્ત પેન્ટિંગ છે. પછી અહીંયા તમે જુઓ આમ ધગરેટ, જો ધગરેટ જો કેમ છે પણ ધગરેટ એટલે ધગરેટ. આઈ લવ ધગરેટ. મસ્ત લોકેશન, મસ્ત આવે પણ એક નંબર લોકેશન આવે આમ બિલકુલ. આમ એકવાર તમે પણ અવશ્ય પધારજો અહીંયા જમવા માટે. અને જમવાનું પણ એટલું સ્વાદિષ્ટ બનાવે છે ને એની વાત જ નહીં. અમે તો ભાઈ આપણે કયું શાક ખાધું હતું? નાન. હા, અમૃતિ સ્તરને નાન એવું બધું. જો હા લોકેશન તમે જુઓ ને મસ્ત એક જ નંબર. જો ગાર્ડનમાં જે આપણે હમણાં આગળ આપણે હોટલનો સીન પણ આગળ આપણે બતાવશું તમને, વિડીયોમાં બને રહેજો. જો આપણે કયું શું છે એમાં, કેમ જમવાનું કેમ એકદમ મસ્ત એમ લચ્છી બહુ મસ્ત એકદમ. આવો એકવાર તમે પણ બધા આવો. ધગરેટ આપણા ભાવનગર જિલ્લાના હોય એ, અને ભાવનગરના એના માટે તો ખાસ હું એમ કહું, ધગરેટ એટલે એમ મસ્ત આમ જમવાનું એકદમ બ્યુટીફુલ. તો વિડીયોમાં બને રહીશું આપણે. જો કેટલાક ફોટા લેવા છે, જો આમ જો તો ખરા. આ બધા સારું હાલો આપણે આગલો સીન તમને હમણાં લઈને બતાવી છીએ. જે બધા જમવાનું છે, ટેબલ છે એ પણ. તો વિડીયોમાં બના રહીજો. જો અમે તો પછી અહીંયા તમે જુઓ તો તમારા ગાડા ને એવું જો કે સારા ફોટા તમારા પાડવું હોય તો એકદમ લોકેશન એકદમ ગુડ લોકેશન છે. મસ્ત ફોટો પાડવાનું પણ એકદમ સરસ આવશે તમારે. જો આ લુક આમ જુઓ, તમને હોટલનો લુક જુઓ, જો એકદમ ધગરેટ. જો વરસાદનું મોસમ છે, જો હોટલ છે. તો આવું બધું છે કા. જો આ ઝાડવા એ રીતના છે બધા. અહીંયા પડખે બાજુમાં મંદિર છે. તો બહાર ધીમો આવી રહ્યો છે. સામે રોડ છે. તો જો મિત્રો ફોટા પાડો હોય તો પણ આવું જો ઝાડવાનું કેવું ખૂબ સરસ મજાનું લોકેશન છે અહીંયા પણ. પછી જો અહીંયા પણ A to Z લોકેશન આવશે એકદમ બ્યુટીફુલ. જો જે કે આપણે કોઈનો બર્થડે ઉજવવાનો હોય એવી રીતનું પણ બધા લોકેશન બધા જોરદાર છે. તો મિત્રો જો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.